गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। विद्यार्थी मित्रों, आज આપણે ફરી મળ્યા છીએ। તો આજે આપણે ધોરણ 10 ની અંદર સમાવેશ થયેલ કાવ્ય છે શિકારીને। ધોરણ 10 ની અંદર 11મું કાવ્ય અને તેમનો સાહિત્ય પ્રકાર છે સોનેટ। આ સોનેટ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો ઉપક્રમ થાય છે। તો આજે આપણે તેમના કવિ વિશે પણ માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે કાવ્યની શરૂઆત કરશું। તેમના કવિ છે કલાપી। જે ઉપનામ ધરાવનાર આ કલાપીનું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। તેમનો જન્મ લાઠી અમરેલી જિલ્લાના લાઠીના રાજકુટુંબમાં થયો હતો। 26 જાન્યુઆરી ઈસવીસન 1874 ની અંદર આ રાજકુંવરનો જન્મ થયેલો। તેમણે 1882 થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું। જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી 5મા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું। કહેવાય છે કે કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી, સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી તેમજ ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાંચન અધ્યયનની રુચિ કેળવી। દરમિયાન 1889માં 15 વર્ષની વયે તેમનાથી 8 વર્ષ મોટા કચ્છના રાજબા, જેમનું નામ રમા, તથા તેમનાથી 2 વર્ષ મોટા કોટડા સાંગાણીના આનંદીબા સાથે લગ્ન થયા। પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ રાજગાદી અને આ ગાદી વારસ ઠરેલા। એમને 1895માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું। રમા સાથે આવેલી દાસી, એનું નામ હતું મોંઘી, અને તે પછીથી એનું નામ શોભના પડેલું। એમના પર ઢળેલી વત્સલતા અને એને કેળવવા જતાં સંધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણામી અને તેમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો। રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઊભા થયેલા મતભેદો દરમિયાન દાસી શોભનાની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યે રુચિ જોતા તેમજ તેમના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતા 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો। ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે તેમણે 1898માં શોભના સાથે લગ્ન કર્યું। રુજુ અને સંવેદનશીલ પ્રકૃતિના કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા। છેવટે ગાદી ત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું 56ન્યા દુષ્કાળ વખતે લાઠીમાં અવસાન થયું। ગુજરાતી તથા ઇતર ભાષાઓના સાહિત્ય ગ્રંથોના વાંચનને તેમજ વાજસુરવાળા, મણિલાલ, કવિકાંત, ગોવર્ધનરામ, નાનાલાલ ના સંચિત વગેરેના સંપર્કો એમની સાહિત્ય દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું। કલાપીના સર્જન વિશે વાત કરીએ તો
1892થી 1900 સુધીની એમની સર્વ કાવ્ય રચનાઓને સમાવતા સંગ્રહ કલાપીનો કેકારો, એનું કાંતને હાથે 1903માં મરણોત્તર પ્રકાશન થયેલું છે. જગન્નાથ ત્રિપાઠી સાગરની સંવર્ધિત સટિપ્પણી આવૃત્તિ 1931 પછી પણ આ બૃહદ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે. તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોના અનેક સંપાદનો પણ થયા છે. વર્ડસવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા પરંપરાથી પ્રભાવિત કલાપીએ કવિતાઓના કેટલાક કાવ્યોના ભાવવાહી રૂપાંતરોને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાંતની કવિતાની છાયા છે, છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો લઈને આવે છે અને એમના ઘણા બધા કાવ્યો તો એમના જીવન સંવેદન અને સંઘર્ષોમાંથી નિપજેલા છે. કલાપીનો જીવન સંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે 1897-98માં સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યા છે એ સૂચક છે. વિશેષપણે પ્રેમના અને ઉપરાંત પ્રકૃતિ, પ્રભુ પ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુ કાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઉર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્ય પ્રકારમાં વહી છે. સંસ્કૃત વૃત્તબદ્ધ કવિતામાં બોલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નિપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલોમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિ છટા, ખંડકાવ્યોમાં ચરિત્રાંકનની સુઘડતા અને ઉર્મિ વિચારનું મનોરથ આલેખન આગવી મુદ્રા અંકે છે. કલા સંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિ સરળતા અને ગધ્યાળુતા જણાય છે. ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધિ કરી શકાય નથી, પણ હૃદયગમ ચિંતનશીલતા અને રુજુ સંવેદનનું માધુર્યભર્યું નિરૂપણ એમની કવિતાને હૃદય બનાવે છે. છેલ્લા વર્ષોમાં એમની કવિતામાં પ્રૌઢી જણાય છે. કલાપીનો કેકારાવની 1931ની આવૃત્તિમાં સમાવાયેલા 4 સર્ગના હમીરજી ગોહેલના 3 સર્ગોને 1992માં કાંતે સ્વતંત્ર ગ્રંથ રૂપે પ્રગટ કરેલા. સ્કોટના લેડી ઓફ ધ લેઇઝના સ્વરૂપને આધાર તરીકે રાખી 1897માં આરંભાયેલું આ કાવ્ય 4 સર્ગે પણ અધૂરું જ રહ્યું છે. મહાકાવ્ય સ્વરૂપે રચવા ધારેલી 2000 ઉપરાંત પંક્તિઓની આ ઇતિહાસ આધારિત કૃતિ છે અને તે કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની કચાશો અને નિરૂપણની દીર્ઘસૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણન રીતિની દ્રષ્ટિએ તેમજ દીર્ઘકથા વસ્તુને આલેખથી કૃતિ લેખે એ નોંધપાત્ર છે. કલાપીએ પ્રવાસ વર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. 1891-92માં કરેલા ભારત પ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરસિંહ જોશીને પત્રો રૂપે લખાયેલા કાશ્મીરનો પ્રવાસ નું જાહેર પ્રકાશન છેક 1912માં કાશ્મીરનો પ્રવાસ, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર
એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસ કથનમાં પ્રકૃતિના સૌંદર્ય દર્શનના વિસ્મયને આલેખતા ઉર્મિરસિદ ને સુરેખ વર્ણનો તથા લોકજીવનના ઝીણા નિરીક્ષણો નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવોનું નિરૂપણ સાહજિક રહ્યું છે. ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય જે અંગ્રેજી સંસ્કૃત ગ્રંથોના વાંચનોનો પ્રભાવ પડ્યો છે, ત્યાં કંઈક આયાસી બન્યું છે. પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચાર સામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા 4 સંવાદોમાં ઉર્મિનું બળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક લાક્ષણિક રૂપ ઉપસે છે. સ્વીડનબર્ગનો ધર્મ વિચાર મૂળ કાંતને ઉદ્દેશીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતન ક્ષમતાને એમાં સારો પરિચય મળી રહે છે. સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા 679 પત્રો, કલાપીના 144 પત્રો અને કલાપીની પત્રધારા એમાં ગ્રંથસ્થ થયા છે. તે સિવાય કૌમુદી વગેરેમાં પ્રકાશિત કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદ્ધત અને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રોમાં કલાપીનું નિર્ધબ, નિખાલસ અને ઉર્મિલ વ્યક્તિત્વ ઉપસે છે. તે ઉપરાંત એમના જીવન કાર્ય, સાહિત્ય સાધના અને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્ય શૈલીની દ્રષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. વધારે વિગતે જોઈએ તો સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે તેમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી જેમ્સ પેન્ડિંગની 2 અંગ્રેજી નવલકથાઓના રૂપાંતર કલાપીએ કરેલા. રીથ એન્ડ ધ કિંગનું કાંતનો દિનચર્યાનો લેખ નામે મે 1900માં કરેલું રૂપાંતર કાંતે 1912માં માળા અને મુદ્રિકા નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભાયેલું બીજી નવલકથા ચાર્લ્સ રોબિન્સન એનું એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવીને 1933માં રમણીક મહેતાએ નારી હૃદય નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્ય રસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલા રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે. કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા 1897ની આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો પણ મળે છે. પણ એમના આ બંને પ્રકારના લખાણો ક્યાંયથી પ્રાપ્ત થતા નથી. તેમણે લખેલ કલાપીનો કેકારા, જે કલાપીની 1992થી 1900 સુધીની 250 જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ છે. કલાપીના અવસાન પછી 1903માં કાંતે એનું સૌપ્રથમ સંપાદન પ્રકાશન કરેલું. એ પૂર્વે 1896માં કલાપીએ પોતે મધુકરનો ગુંજારવ નામે ત્યાં સુધીના સર્વકાવ્યો મિત્રમંડળ કાજે તથા પ્રસંગ નિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી. પણ એ કામ અવસાન પર્યંત પૂરું પાડી ન શકાયેલું. એટલે 1931માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી એ કાંત આવૃત્તિમાં ન છપાયેલા 34 કાવ્યોને સમાવી 249 કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણી આવૃત્તિ પ્રસિદ્ધ કરી. અને એમાંનું એક કાવ્ય શિકારીને તે આપણી ત્યાં મૂકેલું છે. આ કલાપી સુંદર મજાના કાવ્યની રચનાઓ કરતા
આજે પણ એની કાવ્ય પંક્તિઓ લોકજીભે વણાયેલી છે. સન્માનની વાત કરીએ તો આજે પણ લાઠી ખાતેનું કલાપી તીર્થ સંગ્રહાલય ઉપલબ્ધ છે. રાજવી કવિ કલાપી જીવનચરિત્ર, કલાપી એવોર્ડ, INT તરફથી ગઝલ પુરસ્કાર આપવામાં આવે છે. કલાપીનું ગુજરાતી ચલચિત્ર, જેમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી, ક્યારેક યુટ્યુબ ઉપર જોજો કલાપીનું. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપણી, રે રે પંખી સુખથી ચણજો, ગીત બા કાંઈ ગાજો. સુંદર મજાની પંક્તિઓની રચના કરી અને અહીં પણ આપણી ત્યાં એક સુંદર મજાનું કાવ્ય લખનાર આ કલાપીનું અવસાન 9/6/1900 અંદર માત્ર 26 વર્ષની ઉંમરે કલાપીનું અવસાન થયું. આ મહાન કલાપી, તેમણે મૂકેલું સુંદર મજાનું કાવ્ય છે. એ કાવ્યનો અભ્યાસ આપણે આજે કરવાનો ઉપક્રમ થાય છે. એમણે લખેલા આ કાવ્ય પ્રકૃતિ જગત, પ્રાણી જગત અને તેની સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિએ આવરી લેતું આ સુંદર મજાનું કાવ્ય છે. અહીં વસુદેવ કુટુંબકમની ભાવના વણાયેલી છે. પ્રકૃતિ શું છે આપણી સમક્ષ? આ કુદરતે સપ્રેમ આપેલી ભેટ જે આપણી આગળ ધરી દીધી છે. આ પ્રકૃતિને સમજનારા કેટલા? ક્યારેક આ પ્રકૃતિ સામે દ્રષ્ટિ કરીને તો જોજો, કેટલી સુંદર મજાની પ્રકૃતિ છે, કુદરતે આપેલી ભેટ છે. સવારે સુંદર મજાના સૂર્યના કિરણો સ્ફુરિત થાય અને પૃથ્વી ઝગમગાટ કરતી ઉઠે, પક્ષીઓના કલરવો, વૃક્ષોના હલનચલન, ઝરણાનું વહેવું, સમુદ્રનું ગાજવું, કેટલી સુંદર મજાની પ્રકૃતિ છે. કેટલા પક્ષીઓ છે, કેટલા પ્રાણીઓ છે, અદ્ભુત છે. કેટલા પ્રકારના પુષ્પો આપણી સમક્ષ સુંદર મજાના ખીલી ઉઠે છે. કેટલું મનોહર દ્રશ્ય છે. નદીઓના ખળખળ વહેતા પાણી સુંદર સ્વરૂપ આ ધરતીને આપે છે. સાંજ પડે, ચંદ્ર ઉગે છે, તારલા ઉગે છે. કેટલું અદ્ભુત આકાશની રચના છે. ઈશ્વરે ઘણા બધા પ્રાણી પશુઓ બનાવેલા છે. દરેક જીવ છે એ પ્રકૃતિને આધીન છે, પ્રકૃતિના નીતિ નિયમોની અંદર ચાલનારા છે, એક માણસ સિવાય. માણસ કોણ છે? તમે વિચાર કરી લ્યો. તમે કોઈ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે આ પક્ષીઓ રૂપિયા ભેગા કરે છે, સંપત્તિ ભેગી કરે છે અને સંપત્તિ માટે આ પક્ષીઓ ઝઘડા કરે છે કે ખૂન કરે છે. આવું કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય. પ્રકૃતિથી વિરુદ્ધ દિશામાં ચાલનાર એક માણસ જ છે કે જે ઈશ્વર પણ કહે છે કે મારા બનાવેલો માનવી મને જ બનાવી જાય છે. પ્રકૃતિને આધીન રહેનાર વ્યક્તિ છે જે પ્રકૃતિને પામી ગયા છે. આવા લોકો જોવા મળે છે. પ્રકૃતિને આધીન જીવન જીવે છે. ઈશ્વરથી મોટું કોઈ નથી. આ પ્રકૃતિ જ ઈશ્વર છે.
આપણને ઈશ્વરે આ પ્રકૃતિ સુંદર મજાની આપી છે, એમનો નાશ કરવો ન જોઈએ. માણસ એક જ એવો વ્યક્તિ કે બસ એનો સંહાર કરવા લાગ્યો છે. ધરતી ખોદવા લાગ્યો છે, વૃક્ષો કાપવા લાગ્યો છે, પાણીના નહેરો બદલાવા લાગ્યો છે. કેવો છે માણસ? આ પ્રકૃતિ જેવી છે તેવી રહેવા દ્યો, એનો સંહાર કરવો રહેવા દ્યો. આવી સુંદર મજાની ભાવના રજૂ કરતું આ સોનેટ છે. કવિ કહે છે કે તું આ સંહાર રહેવા દે. આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. અહીં આ સૃષ્ટિમાં ઘણા પંખીઓ છે, ફૂલ છે, ઝરણા છે, એ બધું જો એકરૂપ છે. અને સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે. માણસ શિકાર કરવા નીકળે તો શિકાર કરીને તેને શું મળવાનું? ફક્ત સ્થૂળ શરીર જ. એની વાત કવિ અહીં કહે છે. તેને મળવાનું શું છે? આનો સંહાર કર્યા પછી તેને શું મળવાનું છે? પ્રકૃતિનો સંહાર કરવો ન જોઈએ. પક્ષીઓનો શિકાર કર્યા પછી એમને જીવતું પક્ષી તો મળવાનું નથી. અને કવિ કલાપી કહે છે કે જો આ પક્ષીને પામવું હોય તો ક્યાંક સંતાઈને એમના મધુર કલરવ સાંભળ. તને તારા હૃદયમાં એ પક્ષી તને એના પ્રભુ સાથે મળશે. કેવી સુંદર મજાની અહીંયા વાત કરે છે. સુંદર મજાની વાત કરે કે સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે છે. અને આ વાત મનુષ્યને એટલી જ લાગુ પડે છે. માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની અહીંયા વાત કરવામાં આવી છે. અહીં કાવ્યને અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિ કલાપીએ કરી છે. આ કાવ્ય અનુષ્ટુપ છંદની અંદર રચાયેલું છે. કલાપીએ જે પ્રકૃતિને સાચવવા માટે કેવી અદ્ભુત વાત કરી છે, તે કાવ્યને આપણે આજે પ્રથમ વિગતે વાંચી લઈએ અને ત્યારબાદ તેને સમજીએ. રહેવા દે આ સંહાર યુવાન, તું રહેવા દે આ સંહાર યુવાન, તું રહેવા દે. ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂંજવું એને એ
પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. તો પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન, તું રહેવા દે. રહેવા દે આ સંહાર યુવાન, તું બધે છે આર્દ્રતા છાંય, તેમાં કંઈક ભળવું ભલું. બધે છે આર્દ્રતા છાંય, તેમાં કંઈક ભળવું ભલું. કલાપીનો કેકારાઓમાંથી આ સુંદર મજાનું કાવ્ય લેવામાં આવ્યું છે. એમનો ભાવાર્થ આપણે જોઈએ તો કેવી સુંદર મજાની વાત કરે છે કવિ કે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. ફરી કહે છે તું આ રહેવા દે. તને આવી નિર્દયતા, આવું ઘાતકી પણ શોભતું નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. અહીં આ વિશ્વરૂપી આશ્રમની અંદર સુંદર પક્ષીઓ છે, સુંદર ફૂલડાઓ છે, સુંદર લતાઓ છે, વેલ છે, ઝરણાઓ છે, વૃક્ષો છે, નદીઓ છે, વગેરે વગેરે છે. ત્યાં તને આવી નિર્દય, આવી ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. હે માનવ, તું આ રહેવા દે. આ વિશ્વ કોમળ અને સુંદર છે. આ સંહાર તું રહેવા દે હે યુવાન. સુંદર મજાનું સમજાવતા કવિ કહે છે કે તીર મારી ને પક્ષી મેળવવા તું નાહકનો આ નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. આ તીર મારવાથી તને શું મળવાનું છે? આ નિર્દયતાથી તું પ્રયત્ન જે કરી રહ્યો છે તે નકામો છે. તીરથી તને પક્ષી એટલે કે એનું સૌંદર્ય નહીં મળે. ફક્ત તને સ્થૂળ એટલે કે મૃત પક્ષીનું શરીર મળશે, કે મરી ગયેલું પક્ષી મળશે. તું શિકાર કરીશ તો તને એ જીવતું પક્ષી નહીં મળે, તને એ મરેલું પક્ષી મળશે. પણ તારે જો આ પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત સાંભળ. તો એ પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે, તને તારા હૃદયમાં મળશે. માણસ જ એવો છે કે એની બાજુમાં કોઈ પક્ષી આવતું નથી. માણસ જાય એટલે તે ઉડી જાય છે. જોજો તમે ક્યારેક દ્રષ્ટિ કરજો. હા, જોઈ લેજો. કેવું 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 કહી શકાય, વિચારા જેવી બાબત છે. ક્યાંક દ્રષ્ટિ કરજો, કોઈ પશુઓ ચરતા હોય, ઢોર છે, ભેંસ, ગાય, બળદ, એની આજુબાજુમાં પક્ષીઓ વીંટળાયેલા હશે. એમના ઉપર પણ પક્ષી બેસે છે. જોજો તમે, એકબીજા પ્રાણીઓ વચ્ચે, પક્ષીઓ વચ્ચે જોજો, એની નજીક જાય છે. માણસની નજીક પક્ષીઓ નથી આવતા. માણસને જોઈને પક્ષી ઉડી જાય છે. એનું કારણ પ્રકૃતિને પણ માણસ પર ભરોસો નથી, વિશ્વાસ નથી. અહીં વાત એ જ કરે છે. જોજો તમે, પક્ષીઓને વિશ્વાસ બેસાડવો ને એ બહુ મોટું કાર્ય છે. કાયમને માટે પક્ષી આવે, તમે એને કાયમને માટે દાણા નાખો, કાયમ એનું ધ્યાન રાખો, તો ધીમે ધીમે એ પક્ષીને તમારા પર ભરોસો બેસી જશે, તમારી નજીક આવતું થશે. મોર હોય તો હાથમાંથી ચણ કરતો થશે. ધીમે ધીમે તમને એ ઓળખશે. ગાય, બળદ જે પણ છે તે પણ ધીમે ધીમે તમારી નજીક આવતું થશે. પશુ પક્ષીઓ માણસ પર ભરોસો મૂકતા બહુ વાર લાગે છે, તાત્કાલિક ભરોસો મૂકતા નથી. જો કે કૂતરા વફાદાર હોય છે, એને બધું વફાદાર લાગે એટલે એ માણસ ઉપર તાત્કાલિક ભરોસો મૂકી દે. પક્ષીઓ એ વિચારે છે કે આ માણસ છે. પ્રકૃતિ બહુ સમજદાર છે. અહીંયા વાત સુંદર મજાની કરી છે કે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે, નહીં જ મળે. સૌંદર્યનો નાશ કરવાથી કઈ સુંદરતા મળવાની નથી. નહીં જ મળે, નહીં જ મળે. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય
તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. કહીએ છીએ ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બ્લેક કલરના ચશ્મા પહેરીએ તો બધું બ્લેક જ લાગે, સફેદ કલરના પહેરીએ તો બધું સફેદ જ લાગે. તો અહીંયા વાત એ કરી છે કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. અને સૌંદર્ય માણવું એ તો પ્રભુનો અને પ્રભુ સાથેનું હૃદયનું સાયુજ્ય, હૃદય સાથેનું જોડાણ છે. સૌંદર્ય માણવું છે ને તે તો ઈશ્વર સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું એ આપણી ફરજ છે. એનો આદર કરવો જોઈએ, પ્રકૃતિનો આદર કરવો જોઈએ, સૌંદર્યનું જતન કરવું જોઈએ. અને બસ એ જ પ્રભુને આનંદ માણવા જેવું છે. પ્રભુનો આનંદ માણવો એટલે કે સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો. એટલે જ કવિ કલાપી કહે છે કે યુવાન તું આ સંહાર કરવો રહેવા દે, તું રહેવા દે, વારંવાર કહે છે. ચારેય બાજુ આર્દ્રતા છવાયેલી છે. કેવું કેવું મસ્ત સરસ મજાનું કહે છે. અહીં સૌંદર્યને ન વેડફવા માટેની વાત કરે છે. સર્વત્ર આર્દ્રતા ફેલાયેલી છે, છવાયેલી છે. તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. આ પ્રકૃતિનો નાશ કરવામાં ભલું નથી. એમાં થોડો ઘણો એને બચાવવા માટે એમાં સાથ આપવો, એમાં સહકાર આપવો, એમાં જ આપણું ભલું છે. આવું કહે છે. કેવી સુંદર મજાની શિખામણ કવિ શિકારીને આપે છે. તમને પ્રશ્ન પૂછાય કદાચ પ્રશ્ન કે ભાઈ કવિ શિકારીને કઈ કઈ શિખામણો આપે છે, તો એ પણ યાદ રાખજો. આપણે જે કાવ્યની વાત કરતા ગયા છે, પણ આની અંદરથી આપણને કેટલું સમજવા મળે છે અને આનું કેટલું પાલન કરવાનું છે તે મહત્વનું છે. કાવ્ય કે પાઠ ભણ્યા પછી એના પ્રશ્ન તૈયાર કરી લીધા પછી બસ પૂરું એવું માનવાનું જરૂર નથી. પાઠ અને કાવ્યની અંદરથી આપણને કંઈક એવા બોધ મળે છે અને એ હેતુથી જ આ કાવ્ય પાઠ મૂકવામાં આવેલા છે. અહીં જે કાવ્ય છે ને એ સુંદર મજાનું આપણને લાગે છે, પણ એની અંદરથી બોધ પણ એવો મળે છે. પ્રકૃતિનું રક્ષણ કરવું, બસ આટલું વાક્ય સમજી લ્યો એટલે ઘણું છે. અહીં કવિ શિકારીને શિખામણ આપે કે તું આ સંહાર કરવાનું છોડી દે. પક્ષીનો શિકાર કરવાથી ક્રૂરતા તને આ શોભતી નથી. આ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં પંખીઓ છે, ફૂલો છે, લતા, ઝરણા, વૃક્ષ વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું એમાં સૌંદર્ય સમાયેલું છે. તેના તરફ ક્રૂર દ્રષ્ટિ રાખવી તને શોભતી નથી. કેમ? પક્ષીનો શિકાર કરવાથી તને કેવળ તેનું મૂળ શરીર મળશે. તારે એના સૌંદર્યને માણવું હોય ને તો ક્યાંક છુપાઈને તેના મધુર ગીત, એના કલરવ સાંભળ. એનાથી પક્ષી તેના પ્રભુ સાથે તને તારા હૈયામાં વાસ કરશે. સૌંદર્યને વેડફી દેવાથી તેની સુંદરતા નાશ પામે છે. સૌંદર્ય માણવું હોય ને તો સૌંદર્યને માણવા માટેની દ્રષ્ટિ કેળવો. સૌંદર્ય માણવું એ પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પ્રભુનો આનંદ માણી શકાય છે. આ વિશ્વમાં ચારેય બાજુ આર્દ્રતા છવાયેલી છે. એમાં આપણે પણ સાથ આપીએ તો એમાં આપણું જ ભલું થાય છે. આ પ્રકૃતિ સાથે આપણે જોડાઈ રહેવું જોઈએ, એનો બચાવ કરવો જોઈએ. પ્રકૃતિને નાશ થાય એ આપણે અટકાવવો જોઈએ. એ આપણી ફરજ છે. એટલે જ કવિ કાવ્યના આરંભે જ રહેવા દે રહેવા દે આ શબ્દોની પુનરુક્તિ કરે છે. અને આ શબ્દની પુનરુક્તિ દર વખતે જે બોલે છે એના દ્વારા
યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી કરે છે. આ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. શિકાર કરવો એટલે પ્રકૃતિનો નાશ કરવો એ શિકાર થયો જ કહેવાય. વૃક્ષ પરથી પાન તોડીએ એ પણ પાપ છે, પણ ક્યારે? જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ એનું પાન તોડવાનો આપણો અધિકાર છે. બાકી ઘણા તો એવા લખણ ખોટા કે હાલ્યા જતા હોય ને વૃક્ષનું પત્તું તોડતા જાય, હાથમાં ચીમોળતા જાય. આવી ટેવ ન રાખવી જોઈએ. શું કામ પાન તોડવું? જરૂરી હોય તો જ, બાકી આવું ન કરવું જોઈએ. એ પણ એક જીવ છે, એ પ્રકૃતિ પણ એક જીવ છે. હાલતા ચાલતા આપણા વાળ કોઈ ખેંચે તો કેમ થાય એ વિચારી લેવું. આપણે પણ પ્રકૃતિનો જ એક ભાગ છે, પણ એક માણસ જ એવો છે કે જે પ્રકૃતિને વિનાશ નોતરનારો છે. અહીંયા સૌમાં પરમાત્મા રહેલો છે એવું કવિ કહેવા માંગે છે. આથી પક્ષીને કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરાબર છે, એટલું સમજવું જોઈએ. એમ કરવાથી માણસને તેનું મૃત શરીર મળે છે. પરમાત્માએ જે પણ સૃષ્ટિ સર્જેલી છે એમાં પંખીઓ છે, ફૂલો છે, લતા છે, ઝરણા છે, વૃક્ષો છે, અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવાથી એમાં રહેલા સૌંદર્યનો નાશ થાય છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. એટલે સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળી સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. અહીંયા કાવ્યનો આપણે ભાવાર્થ જોયો. હવે પછીના આવતા તાસની અંદર એ કાવ્યને વિગતે જોતા જશું. થેન્ક યુ. ફરી બીજા તાસમાં મળશું. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु